આ તરફ વડોદરામાં પણ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું છે। 18 જેટલી બેઠકો પર 43 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, તો પ્રમુખ પદ માટે નલિન પટેલ સહિત 2 ઉમેદવાર મેદાને છે, તો અન્ય હોદ્દા માટે 41 ઉમેદવારો મેદાને છે। 7 સીસીટીવીની મદદથી મતદાન પર બાજ નજર રાખવામાં આવશે। 3845 વકીલો મતદાન કરશે। અગાઉ પણ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, ત્યારે હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। कोई भी इलेक्शन होय एमा सामे कोई प्रतिस्पर्धी होय तो एने टक्कर केवी एना करता हरीफाई केवी ए વધુ યોગ્ય છે। कारण टक्कर तो एवा व्यवस्थित અને એવા કાબેલ અને સક્ષમ માણસ જોડે થાય જેને પોતાના કામો કરીને જુનિયર વકીલોને હિતને ધ્યાનમાં રાખ્યું છે, એવાને લોકો પસંદ કરશે। फिर से एक बार ट्रेजर में कोई पण पोस्ट पर હું ઊભી રહીશ તો મને જ વકીલો જંગી બહુમતીથી જીતાડશે, એટલો મને પાકો વિશ્વાસ અને ભરોસો છે। કારણ કે વકીલો બુદ્ધિજીવી છે, એમને ખબર છે એમને શું કરવું શું નહીં, કોઈ પણ કંઈ પણ કહે પણ એમને ખબર છે, એમને નક્કી જ કરેલું છે કોને વોટ આપવો, જે કામ કરશે એને જ વોટ મળશે। અને હું હર હંમેશ એમના માટે ખડે પગે ઊભી રહું છું, એટલે મને જ વોટ મળશે। 100% નિશ્ચિત છું ફરી વખત રિપીટમાં। વડોદરા વકીલ મંડળના મારા વાલા વકીલશ્રીઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાનો એક અનેરી તક આપશે। વડોદરા વકીલ મંડળ એ મારો એક પરિવાર છે। હું મારા પોતાના ફેમિલી કરતા વધારે સમય અહીંયા મારા વકીલશ્રીઓ વચ્ચે હું પસાર કરું છું, તેઓની વચ્ચે રહું છું, તેઓના પ્રશ્નોની હું જાણકારી રાખું છું, તેઓને જે કંઈ નિરાકરણ લાવવાનું હોય, જે કંઈ તકલીફ હોય તાત્કાલિક એનું નિરાકરણ લાવું છું। મારા વકીલશ્રીઓ એ જ મારું ઘર છે, મારો પરિવાર છે।